નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો, તો આજે તારીખ થઈ છે 20/9/2024 અને મારી પોતાની જ વાડી આજે મારી પોતાના ફિલ્ડની અંદર હતો. તો એમાં મગફળીનો તમને હું પ્લોટ બતાવીશ. લગભગ 85-27 દિવસ જેવો પાક થયો છે. 9 નંબર મગફળીની જાત છે, એટલે હજી ઊભું રહેવાને 1 મહિનાથી પણ બસ 1 મહિના આસપાસનો સમયગાળાને વાર છે. તમે જોઈ શકો છો, બતાવજો આખો મિત્ર આપણો પ્લોટ જે છે એ મગફળીનો અહીંયા સુધી આમ કમ્પ્લીટ એનો ગ્રોથ છે, કમ્પ્લીટ જે છે પરિસ્થિતિમાં છે. તો હવે અત્યારે આવતીકાલે છંટકાવ કરવાનો છે, તો શેનો છંટકાવ આપણે કરવાનો છે એના વિશે આપણે ચોક્કસથી માહિતી આપશું મિત્રો. અત્યારે હું તમને 1-2 છોડ લાઈવ ઉપાડીને બતાવીશ કે હવે આની અંદર જરૂરત છે. તો કે આ પોપટો જે છે 9 નંબરની જાત છે, આ જે છે એ ભરાય વ્યવસ્થિત, એના માટેના જે છે એ પ્રયત્નો કરવાના થતા હોય છે. તમે જોઈ શકો છો કે આનું જે રૂટ ડેવલપમેન્ટ છે, આના જે તંતુમૂળનો વિકાસ જે છે એ કમ્પ્લીટ ચાલુ જ છે. તો હવે આ ભરાવાની જે પ્રક્રિયા કરવાની છે એના માટે શું દવાનો આપણે છંટકાવ કરશો, તો આના વિશે આપણે ચોક્કસથી માહિતી આપશું મિત્રો. તો છંટકાવ આપણે કરવાનો છે કેઝબો. આપણે માહિતી આપીએ જ છીએ કે એફએમસીનું જે કેઝબો આવે છે, કેલ્શિયમ, બોરોન અને ઝીંક, આ પણ ભરાવામાં, પોષણ પૂરું પાડવામાં ક્યાંય ને ક્યાંય ખૂબ સારો રોલ થાય છે. આનો છેલ્લો છંટકાવ આપણે કરવાનો છે પ્રાયોગઝોરનો. આ દવા પણ પંપે 12 mlના ડોઝથી આપણે છાંટવાના છીએ. અને ક્યાંક ચૂસીઓ મોલોનો દાણો દેખાય છે તો પંપે 15 ml આપણે જે એકતાર આવે છે સુમિટોમો કંપનીનું એફએસ જે કહીએ છીએ આપણે લિક્વિડ ફોર્મમાં એકતાર આવે છે, તો 15 mlથી એનો પણ છંટકાવ સાથે કરશું. અને સાથે પ્રોઝીબીજી જીબ્રેલિક એસિડ જે આવે છે 1 પાઉચના આપણે 12થી લઈને 15 પંપ સુધી તમે કરી શકો છો. તો આનો છંટકાવ પણ આપણે ચોક્કસથી કરવાના છીએ. આના પછી 10 દિવસ પછી આપણે માત્ર ખાલી 1-0050 અથવા એફએમસીનું જે લેજન્ટ આવે છે એનો છંટકાવ કરશું. આવતીકાલે આપણે આનો છંટકાવ કરવાના છે, કેમ કે 20થી લઈ અને 30 દિવસમાં મગફળીનો જે પાક છે એ કમ્પ્લીટ પાકી જશે. એટલે અત્યારે આ છંટકાવ 4 વસ્તુનો કરવાનો છે. 15 દિવસ પછી આપણે ખાલી પોટાશ એફએમસીનું લેજન્ટ છે અથવા 0050નો જે છંટકાવ કરી અને આ મગફળીનો જે છે એ પાક સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ જશે. તમે જોઈ શકો છો કે હજી આની અંદર ક્યાંય ને ક્યાંય જે ડોડવા ભરાવાની પ્રક્રિયા જે છે એ પોલું રહેતું હોય, તો એના કારણે તમારે પોષણ પૂરું પાડવા માટે ચોક્કસથી કેજબો છે અને જે છે જીબ્રેલિક એસિડ છે અવશ્ય છંટકાવ કરવો, જેથી કરીને આપણો જે પાક છે એનો વજન કમ્પ્લીટ જે છે એ કાયદેસર આવી શકે. મિત્રો, રજા આપશો મને. જય જવાન, જય કિસાન.